કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ બધાને. આપણે ધોરણ 9માં પાઠ 8 ગતિ, એમાં આપણે ગતિના 3 સમીકરણો છે એ પૂરા કર્યા હતા, બરાબર છે? એની પ્રેક્ટિસ કરવાનું તમને કીધું હતું કે પ્રેક્ટિસ કર્યા વગર આ સમીકરણો છે એ આપણને યાદ રહેશે નહીં. એટલે જેમ તમે લખીને પ્રેક્ટિસ કરશો એમ તમને જલ્દી યાદ રહેશે, કારણ કે પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર પૂછી શકાય એવો છે. હવે આજે આપણે જે નવો ટૉપિક શરૂ કરીએ છીએ એનું નામ છે નિયમિત વર્તુળ ગતિ. છેલ્લો ટૉપિક છે પાઠનો. પછી આપણે દાખલા જે અગત્યના છે એની શરૂઆત કરશું. આપણે 2 કે 3 દાખલા છે એ આપણે પૂરા કર્યા છે, બરાબર? તો તમને નિયમિત વર્તુળ ગતિ એવું લખીને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તો એમાં જોઈએ આપણે કે જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે એ પદાર્થ કેવી ગતિ કરતો હોય એમ આપણે કહી શકીએ. સમજાય છે? જ્યારે કોઈ પદાર્થના વેગમાં જો ફેરફાર થતો હોય તો એ પદાર્થ કેવી ગતિ કરતો હોય, તો કે આપણે આગળ ભણી ગયા છીએ કે જ્યારે કોઈ પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય ત્યારે તે પ્રવેગી ગતિ છે એ કરે છે એમ કહી શકીએ આપણે. તો વેગમાં થતો આ ફેરફાર છે એ વેગના મૂલ્ય કે દિશા બેયમાં ફેરફાર થતો હોવો જોઈએ. ખાલી વેગમાં ફેરફાર થાય અને સમય એમનેમ રહેશે તોય પ્રવેગિત ગતિ છે. સમય છે એમાં ફેરફાર થતો હોય અને વેગ એક સરખો રહેતો હોય તોય પ્રવેગી ગતિ છે. બંનેમાં ફેરફાર થતો હોય તો પણ એને પ્રવેગી ગતિ કહે છે. કેમ કે આપણે પ્રવેગની વ્યાખ્યામાં ભણી ગયા છીએ કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને, બરાબર છે? તો તમને બોર્ડ ઉપર અને તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે કે ભાઈ કોઈ એથ્લેટ એટલે કે દોડવીર છે એ એક આ લંબચોરસ મેદાન છે એની ઉપર ચક્કર મારે છે. હવે એ એથ્લેટ અહીંયા ઊભો છે. હવે અહીંયાથી ગતિની શરૂઆત કરે છે તો એ કેટલી વાર વળાંક લેશે અથવા પોતાના વેગની દિશા બદલશે? તો કે જો અહીંયાથી શરૂ કરશે 1, 2, 3 અને 4, બરાબર ને? તો કે 4 વાર છે એ પોતાની દિશા છે વેગની એ બદલશે. કદાચ આપણે એમ માનીએ કે ઝડપ છે એમનેમ રહી છે પણ વેગ છે એની દિશા બદલાય છે તો એ પ્રવેગી ગતિ કરે છે. હવે બીજી આકૃતિ જુઓ, એમાં પણ એમ તમે જોઈ લો કે પદાર્થ અથવા એથ્લેટ દોડવીર અહીંથી ગતિ શરૂઆત કરે છે. તો 1, 2, 3, 4, 5 અને 6 વારી વેગની દિશા બદલશે. જેમ જેમ તમે આકૃતિમાં ફેરફાર કરતા જશો એમ એટલી વાર એને એ વેગની દિશા છે એ બદલશે. હવે વિચારો કે તમે વધારે બિંદુઓ જોડીને આકૃતિ બનાવો છો તો એ આકૃતિ કેવી થઈ જશે? વર્તુળ આકૃતિ થઈ જશે. હવે એના ઉપર એ દોડવીર છે એ ગતિ કરે છે તો એની વેગની દિશા છે એ એક સરખી રહેશે? ના, દિશા એક સરખી નહીં રહી, પણ કદાચ આપણે એમ કહી શકીએ કે એના વેગનું મૂલ્ય છે એ એક સરખું રહી શકે. સમજાય છે? વેગની દિશા છે એ દરેક બિંદુએ શું થશે? અલગ અલગ હશે, પણ એનું મૂલ્ય છે વેગનું એ છે એ કદાચ સમાન છે એ રહી શકે. તો ટેક્સ્ટ બુકમાં તમને આપ્યું જ છે એવી રીતે જુઓ, ગતિપથનો આકાર વર્તુળ બની જાય છે. જો આપણે વધારે બિંદુઓ જોડી અને આકૃતિ દોરીએ તો પથ કેવો થઈ જાય છે? વર્તુળાકાર. અને દરેક બાજુઓની લંબાઈ ઘટીને કેવી થઈ જશે? બિંદુવત થઈ જશે. વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય તો તેના વેગમાં થતો આ ફેરફાર ગતિની દિશા બદલવાના કારણે જ થશે. શું થાય છે? વેગના મૂલ્યમાં ફેરફાર કેમ થયો આમાં? હવે વિચારો કે કોઈ દોડવીર છે સીધો જો દોડતો હોય તો એના વેગના મૂલ્યમાં કદાચ ન ફેરફાર થાય, પણ જો આવી આકૃતિ કે આવી કે વર્તુળાકાર પથ હોય તો શું થશે? એના વેગના મૂલ્યમાં શું કામ ફેરફાર થાય છે? તો કે એની દિશા છે એ દરેક બિંદુ પાસે બદલાઈ જાય છે. સમજાય છે? દરેક બિંદુ પાસે એના વેગની દિશા છે એ બદલાય છે એટલે એના વેગનું મૂલ્ય પણ બદલાઈ જશે. હવે જુઓ જી નીચે આપણે જાણીએ છીએ કે r ત્રિજ્યાના વર્તુળનો પરિઘ 2πr હોય છે. તમને ખબર જ હશે કે વર્તુળ છે એનો પરિઘ
કેટલો હોય છે તો કે 2πr. આ એક વર્તુળ છે. આપણે જોઈએ એક પ્રવૃત્તિ કે ભાઈ આ એક વર્તુળ છે, આપણે દોરીને રાખ્યું છે, અથવા આપણી પાસે એક દોરી છે જેની લંબાઈ છે 1 મીટર. એમાં છેડે એક પથ્થર બાંધી દઈએ. આપણે આ દોરી લઈએ અને અહીંયા એક પથ્થર બાંધી દઈએ અને આ છેડો આપણા હાથમાં રાખીએ. આપણે અહીંયા ઊભા છે. હવે એને તમારે ઝડપથી ફેરવવાનું છે, પણ આ પ્રવૃત્તિ મેદાનમાં કરવી, ક્યાંય ઘરમાં કે શેરીમાં કે એમ ન કરવી, નહીંતર પથ્થર છૂટશે તો નકામું થાય ને, સમજાય છે? તો આ દોરીમાં પથ્થર બાંધી મેદાનમાં જઈ અને એને ઝડપથી આમ ફેરવું એકદમ. હવે શું કરવાનું છે કે પથ્થર અહીંયા આપણા મોઢાની સામે આવે ત્યારે એને છોડી દઈએ, બરાબર? તો એની દિશા વેગની કઈ તરફ હશે? પછી પાછળની તરફ જ્યારે પથ્થર આવે ત્યારે એના વેગની દિશા શોધો. ડાબી બાજુ આવે ત્યારે શોધો, જમણી બાજુ આવે ત્યારે શોધો. સમજાય છે? જો આમ કહું છું, આપણે અહીંયા ઊભા છીએ, આ દોરીનો છેડો છે આપણા હાથમાં અને અહીંયા પથ્થર છે. પદાર્થ આમ ગતિ કરે છે, આવી રીતે આમ ગતિ કરે છે. તો એના વેગની દિશા ક્યાં હશે? જુઓ, જ્યારે પદાર્થ અહીંયા પહોંચ્યો ત્યારે આપણા હાથમાં જે છેડો છે એને છોડી દઈએ તો પદાર્થ આમ જશે કે આમ જશે? તો કે વર્તુળના સ્પર્શકની દિશામાં જાય. વર્તુળનો સ્પર્શક શું? તો કે જે રેખાખંડ છે એ વર્તુળના પરિઘને એક જ બિંદુમાં છેદતો હોય એને કહેવાય છે વર્તુળનો સ્પર્શક. હવે ધારો કે પદાર્થ છે એ અહીંયા પહોંચ્યો પથ્થર, અને તમે છોડી દો તો નીચેની તરફ જશે. આમ અહીંયા પહોંચ્યો, છોડી દો તો આવી રીતે જશે. અહીંયા પહોંચ્યો, છોડી દો તો આમ જશે. હવે અહીંયા પહોંચ્યો, છોડી દો તો એ જો દિશા બદલાણી છે. દર વખતે એની દિશા છે એ બદલાઈ જાય છે. પદાર્થ અહીંયા પહોંચે છે, છોડી દો. દરેક બિંદુ પાસે એના વેગની દિશા છે એ બદલાતી જાય છે. તો આવી ગતિ છે એને કહેવાય છે નિયમિત વર્તુળ ગતિ. હવે એનું આપણે એક સૂત્ર લખ્યું છે, જુઓ જી ટેક્સ્ટબુકમાં તમારે આમ લખ્યું છે કે આપણે જાણીએ છીએ કે r ત્રિજ્યાના વર્તુળનો પરિઘ 2πr હોય છે. જો એથ્લેટ એટલે કે દોડવીર r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર, આ બધી શું છે તો કે આ ત્રિજ્યા જ છે. જે આપણે દોરીનો છેડો આપણે પકડ્યો છે એ શું છે? ત્રિજ્યા છે. r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂરું કરવા માટે t સેકન્ડ જેટલો સમય લે છે. તો તેનો વેગ આપણે શોધવો હોય તો કેટલો થશે? તો કે વેગ બરાબર, અથવા આપણે આમ લખીએ, વર્તુળમય ગતિ કરતા પદાર્થનો વેગ બરાબર શું થશે? પરિઘના છેદમાં સમય. તો આ તો વેગ જ આપણે જોવાનું છે, આ તો બધું લાંબુ છે. તો કે વેગ બરાબર શું થાય? વર્તુળનો પરિઘ બરાબર 2πr છેદમાં t. તો આ આપણું સૂત્ર છે એ અગત્યનું. તો પ્રવૃત્તિ પણ તમને બાજુમાં દેખાડી છે કે ભાઈ એક વિદ્યાર્થી છે એ એક દોરી લે છે અને છેડે એક પથ્થર બાંધે છે અને આ પ્રવૃત્તિ કરે છે. તો દરેક બિંદુ પાસે એનો વેગ છે એ બદલાય છે. તો આ સૂત્ર વર્તુળાકાર પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એના વેગ શોધવા માટેનું સૂત્ર છે, બરાબર છે? ત્યાર પછી જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતો હોય ત્યારે તેની ગતિને કેવી ગતિ કહેવાય છે? નિયમિત વર્તુળમય ગતિ. હવે પ્રવૃત્તિ આપી છે, એની બાજુમાં આપણે જોઈએ કે શું આપણને પોઈન્ટ આપ્યા છે. તો જો તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને દેખાશે કે પથ્થરને મુક્ત કરતા એટલે કે છોડી દેતા તે વર્તુળાકાર પથ પરના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ ગતિ. આ બધા સ્પર્શક છે. અહીંયા આપણે બિંદુ દોર્યું છે ને, આ પદાર્થ અહીંયા મૂક્યો છે, એ બધા શું છે? એના સ્પર્શક છે. તો ત્યાંથી એટલે સ્પર્શક એટલે આવી રીતે હોય. આ વર્તુળ છે, આમ રેખાખંડ જાય છે તો એ આ બિંદુ છે એને છેદતો જ હશે. આ સ્પર્શક કહેવાય, બરાબર ને? ગમે ત્યાં તમે દોરી શકો. આ બિંદુમાંથી જાય છે તો આ એનો સ્પર્શક છે, આ બિંદુમાંથી છે તો આ એનો સ્પર્શક છે. સમજાય છે? તો સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર ગતિ કરે છે.
તો આ રીતે આપણે નિયમિત વર્તુળમય ગતિ છે એનું વર્ણન આપણે કરી શકીએ. બીજા ઘણા બધા એવા ઉદાહરણ છે કે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે, પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે, કૃત્રિમ ઉપગ્રહો છે એ પૃથ્વીની આસપાસ ફરે છે. તો આવા ઘણા બધા ઉદાહરણો છે એ નિયમિત વર્તુળમય ગતિના આપણે આપી શકીએ છીએ. હવે આના જે દાખલા અગત્યના છે એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર લેશું, બરાબર? તો વ્યવસ્થિત વાંચી અને તૈયાર કરજો. થેન્ક યુ.